ચાલો, સૌથી પહેલો એમસીક્યુ છે, નીચેનામાંથી કયો વિકલ્પ છે એ ઘટનાની સંભાવના ન હોઈ શકે? મિત્રો, સંભાવના વિશે છે ને બે વસ્તુ યાદ રાખવાની છે. સંભાવના છે ને કોઈ દિવસ એક કરતા મોટી ન હોય, મોટી ન હોય. અને બીજી વસ્તુ યાદ રાખવાની, સંભાવના છે એ કોઈ દિવસ ઋણ ન હોય. આ બે વસ્તુ છે યાદ રાખવાની છે. સંભાવના છે કોઈ દિવસ એક કરતા મોટી ન હોય અને સંભાવના છે કોઈ દિવસ ઋણ ન હોય. તો આ તમને એવું કીધું કયો વિકલ્પ સંભાવના ન હોઈ શકે? સાહેબ આ એક કરતા નાની છે, પણ સાહેબ આ જવાબ ઋણમાં આવ્યો, તો સંભાવના છે કોઈ દિવસ ઋણ હોય નહીં. તો આ ખાસ ધ્યાન રાખજો. હાલો નેક્સ્ટ. 52 પત્તાના યાદેચિકમાંથી એક પત્તું છે એ ખેંચવામાં આવે અને તે પત્તું રાજા અને રાણીનું ના હોય. જોજો ખાસ, રાજા અને રાણી છે એનું પત્તું ન હોય તો એની સંભાવના કેટલી? સાહેબ 52 પત્તા હોય ને 52 પત્તા, એમાં બે ભાગલા પડે, 26 અને 26. જોજો પત્તાના બધા ક્વેશ્ચન આમાં આવી જશે. 52 પત્તા હોય એને સાહેબ કેટલા ભાગલા પડે? બે ભાગલા પડે. કેટલા? બે. 26 ના બે ભાગલા. આ જે 26 છે ને એ લાલ રંગ હોય, લાલ રંગ. અને આ જે 26 છે ને એ સાહેબ કાળા રંગ હોય, કાળા રંગ. તો તમને એમ કે લાલ રંગના પત્તા કેટલા હોય? 26. 26 ના છેદમાં 52. અને ભાઈ કાળા રંગના પૂછે કેટલા હોય? ભાઈ તમને પૂછું છું, કાળા રંગના કેટલા હોય? 26 છેદમાં 52. સાહેબ આના પાછા ભાગલા પડે 13 અને 13. 13 પત્તા સાહેબ લાલ ના હોય, 13 પત્તા છે એ ચોકટ ના હોય, ચોકટ. આના ભાગલા પડે 13 પત્તા છે એ કાળી ના હોય અને 13 પત્તા છે સાહેબ ફલી ના હોય, ફલી. અને આ બધાની અંદર 13 ની અંદર આ 13 હોય કે આ 13 હોય, આ 13 હોય કે આ 13 હોય. એની અંદર એકો દૂડી તીડી 4 5 6 7 પછી 8 9 10 જે ક્યુ અને કે. બરાબર છે? આ બધા 13 પત્તા બધાની અંદર સમાવેશ થાય. તો તમને એવું કીધું છે, જો રાજા અને રાણીનું પત્તું ન હોય તો સાહેબ આની અંદર રાજા આવે, રાજા એટલે કે અને રાણી એટલે ક્યુ. સાહેબ આની અંદર એ આવે, આની અંદર એ આવશે અને આની અંદર આવશે. ટૂંકમાં હરેકની અંદર રાજા અને રાણી કેટલા આવે સાહેબ? બબે આવે. બરાબર? આ રહ્યું જો રાજા અને રાણી. આની અંદર કેટલા આવે સાહેબ? બે આવે. આની અંદર બે, આની અંદર બે. તમને એવું કીધું ન હોય તો સાહેબ ટોટલ પરના 52 છે, 52 માંથી કેટલા બાદ કરશો? તો 52 માંથી 2 ને 2 4 ને 2 6 ને 2 8, 52 માંથી 8 બાદ કરશો. 52 માંથી 4 જાય એટલે કેટલા વધ્યા? 48. 48 માંથી 4 ગયા એટલે 44 પન્ના વધ્યા. કે 44 પન્ના કેવા હશે કે જેમાં રાજા અને રાણી નહીં હોય. અને હવે એની સંભાવના જોઈ સાહેબ. સંભાવના જોતી હોય તો મૂલ્ય કેટલું આવ્યું? 44 ના છેદમાં 52. 11 ચોક 44 થાય અને 13 ચોક 52 થાય. ચોગડું ઉડી ગયા. વૈધા કેટલા સાહેબ? 11 ના છેદમાં 13. 11 ના છેદમાં 13 એની સંભાવના આવે. એટલે જેની ના પાડી હોય ભાઈ નાઈટ બારા કરી નાખો, વાત પૂરી થઈ ગઈ. સમજાય છે? જેને ના પાડી હોય નાઈટ બારા કરી નાખવાના. ટૂંકમાં 52 માંથી એને કાઢી જ નાખવાના. હાલો નેક્સ્ટ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું જે કાઢવામાં આવે એની લાલ રંગનો બાદશાહ હોય. જો બાદશાહ કેટલો છે? બાદશાહ એટલે કે થાય. બાદશાહ ઓ બાદશાહ, બાદશાહ ઓ બાદશાહ. સાહેબ બાદશાહ એટલે કે થાય, પણ લાલ રંગ કીધો સાહેબ. રંગ એટલે કેટલા આવે? તો કે એની અંદર લાલ નો બાદશાહ આવે ને ચોકટ નો બાદશાહ આવે. એટલે લાલ રંગના બાદશાહ કેટલા આવે? ટોટલ કેટલા આવે ભાઈ? કેટલા આવે? 2 આવે. અને કુલ પત્તા કેટલા હોય? 52. હળવેક દઈને છેદ ઉડાડજો, કોઈને ખબર ન પડે. 26 દૂન 52 થાય. 1 ના છેદમાં 26 આવે. ચાલો નેક્સ્ટ. તમારા હાથમાં તમારા સુવર્ણ હાથની અંદર રહેલા બોર્ડના પ્રશ્નપત્રમાં 81 ગુણ મળવાની સંભાવના કેટલી થાય? મને કહો તો થોડુંક વિચારજો, થોડુંક ભાઈ, હાવ થોડુંક વિચારો. તમારા હાથમાં જે પ્રશ્નપત્ર હોય ક્યારેક એમાં જોજો એ 80 માર્કનું કે 81 નું હોય. કેટલાનું હોય ભાઈ? કેટલાનું હોય? 80 નું હોય. તો સાહેબ 81 માર્કનું પ્રશ્નપત્ર આવે જ નહીં તો સાહેબ એની સંભાવના કેટલી થાય? 0 થાય. કેટલી થાય? 0 થાય. નેક્સ્ટ. ગણિતના પ્રશ્નપત્રમાં મોના છે. ટૂંકમાં મોનકુ નામનું એક છોકરું છે. બરાબર છે? એક છોકરું છે જેને ગણિતના પ્રશ્નપત્રની અંદર 80 માંથી 80 ગુણ મળ્યા. એની સંભાવના કેટલી થાય? જોજો બહુ ઉતાવળા હોય ને શું કરે ખબર છે?
80 માંથી 80 ની સંભાવના મળે, એક જવાબ આવે અને સરસ મજાનો એક જવાબ આવ્યો હોય, મોટા ઉપાડે ટીક કરીને બહાર આવીને પછી જોવે, પછી સોલ્વ કરતા હોય ને, આમાં કેટલો જવાબ આવે? એક આવે? ના સાહેબ, એક નો આવે. અરે રે, એક માર્ક ગયો મારો. તો સાહેબ પ્રશ્નપત્ર રિલેટેડ યાદ રાખજો, પ્રશ્નપત્રની અંદર ખાસ ધ્યાન રાખજો કે એમાં 80 ગુણનું પ્રશ્નપત્ર હોય તો 1 થી 1, 2, 3 થી 80 માર્ક સુધી માર્ક આવી શકે. કોક એવો ડબ્બો હોય ને, ડબ્બો, એ ડબ્બાને 0 માર્ક આવે. તો કુલ પોસિબિલિટી તમે ગણો તો કુલ પોસિબિલિટી કેટલી થાય? 81 થાય. બરાબર છે. આ 80 અને આ એક ટોટલ 1, એટલે ટોટલ 81 પોસિબિલિટી થાય. તો છેદમાં આવે 81 અને ઉપર 80 માંથી 80 એટલે એક પર્ટિક્યુલર ગુણ થયો એટલે 1/81 આવે. બરાબર છે. આ ધ્યાન રાખજો, 1/80 પણ નો આવે અને 1 પણ નો આવે. જેને જોયું હોય ને ખબર હોય, એટલે તમે જોયું છે, તમે ભૂલ નહીં કરો, એ 100%ની ગેરંટી આપણી. હાલો, 80 ગુણના પ્રશ્નપત્રમાં 70 થી અધિકનો ભાઈ મતલબ થાય વધુ, મેળવવાની સંભાવના કેટલી? 70 થી વધારે માર્ક આવવા જોઈએ. તો 80 ગુણનું પ્રશ્નપત્ર હોય તો આપણને ખબર પડે છેદમાં સાહેબ 81 આવે. અને 70 થી વધારે કેટલા થાય સાહેબ? 71, 72, 73, 74, 75, 76, 78, 79 ને 80. ટોટલ ગણો એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10/81 આવે. ચાલો રેડી. એટલે હવે પ્રશ્નપત્ર રિલેટેડ તમને કોઈ પણ પ્રશ્ન પૂછે એટલે તમને ભૂલ નહીં પડે. હાલો આગળ વધો. સૂર્ય પશ્ચિમમાં હાથમે, સાહેબ આ સાચી છે. સૂર્ય પશ્ચિમમાં, દાદાજી પશ્ચિમમાં જ હાથમે, પૂર્વ મૂગે. તો પશ્ચિમમાં હાથમે એ સત્ય ઘટના છે, એટલે કે ચોક્કસ ઘટના છે. અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 થાય. જો તમને એવું કીધું એટલે સૂર્ય પશ્ચિમમાં ઉગે, કોઈ દી ઉગે? કોઈ દી ઉગે ને કોઈ ન પૂગે. તો સૂર્ય છે ભાઈ કોઈ દિવસ પૂર્વમાં ઉગે નહીં. અશક્ય ઘટના છે, તો અશક્ય ઘટનાની સંભાવના 0 થાય. પણ અહીંયા તો સાચી વાત છે, જે જન્મે છે એ મૃત્યુ પામે છે, સાચું છે, તો એની સંભાવના 1 થાય. પણ જે જન્મે છે એ અમર રહે છે, એવું ક્યાંય લખીને આવ્યું? કોઈ આધાર કાર્ડમાં કૂપનમાં કોઈ લખીને આવ્યું હું અમર છું એવું લખીને આવ્યું જ કોઈ? જેવું કોઈ લખીને આવ્યું હોય તો મને કોમેન્ટ કરજો. કોઈ હોય જ નહીં, શક્ય જ નથી ભાઈ. તો એ અશક્ય ઘટના કહેવાય ને. અશક્યની સંભાવના કેટલી થાય? 0 થાય. ચાલો નેક્સ્ટ. લેપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 5 સોમવાર આવે એની સંભાવના કેટલી? મિત્રો આવા પ્રકારના ક્વેશ્ચનમાં છે ને તમને ખબર છે મૂંઝવણ થતી જ હોય. કાંઈ નહીં કરવાનું, હાવ હેલું. જો ટ્રીક જો ખાલી, લેપ વર્ષની અંદર મને કહો ફેબ્રુઆરીની અંદર દિવસો કેટલા હોય? સાહેબ 29 દિવસ હોય. ઓકે. એક અઠવાડિયામાં દિવસ કેટલા હોય? 7. આ બેનો ભાગાકાર કરો, 7 ચોક ને 28 આવ્યા. વૈધા કેટલા સાહેબ? 1 વૈધા. આ જે વધે ને એ લખવાના, જે વધે ને લખવાના, ભાગ્યા એક અઠવાડિયાના દિવસો કેટલા? 7. જવાબ આવશે 1/7. પતી ગયું. આ જ ધંધો કરવાનો આમાં. P of A plus P of A બાર. ખાસ મિત્રો કામનું છે, યાદ રાખજો. જવાબ હંમેશા કેટલો થાય? 1 થાય. P of A plus P of A બાર એ બધા બેયનો સરવાળો કેટલો થાય? 1 થાય. નેક્સ્ટ ટર્મ નેક્સ્ટ શું કહે છે? 1 થી 15 સુધીની સંખ્યાઓમાં પસંદ કરેલ અવિભાજ્ય સંખ્યાઓ આવે એની સંભાવના કેટલી? 1 થી 15 સુધીની સંખ્યા કીધી છે, છેદમાં તો ટોટલ 15 જ આવશે. હવે 1 થી 15 સુધીની અંદર અવિભાજ્ય સંખ્યા કેટલી આવે? મારી હારે બોલો કેટલી આવે? પેલી કોણ આવે? 1 નો આવે ભાઈ. 1 છે ને યાદ રાખજો, અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી. 1 છે અવિભાજ્ય નહીં, વિભાજ્ય નહીં. 1 એ વિશિષ્ટ સંખ્યા છે. કેવી છે ભાઈ? વિશિષ્ટ સંખ્યા છે. તો યાદ રાખવાનું, પેલું કોણ આવશે સાહેબ? 2, પછી કોણ આવશે? 3, પછી 5, પછી 7, પછી 11 અને 13. કેટલી થઈ ગઈ? 1, 2, 3, 4, 5 ને 6. 6 આવ્યું. અને આના છેદ ઉડાડો એટલે કેટલા થાય સાહેબ? 3 દુ ને 6. અને આના થાય 5 તેરી 15. તીડી ઉડા. 2/5 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો સાહેબ? 2/5. તો યાદ રાખજો મિત્રો, અવિભાજ્ય સંખ્યા જ્યારે તમને કહે તો અવિભાજ્ય સંખ્યાની અંદર કોનો કોનો સમાવેશ થાય ખાસ એકવાર જોઈ લેજો. અવિભાજ્ય સંખ્યા એકય નથી, વિભાજ્ય સંખ્યા એકય નથી. બરાબર. અવિભાજ્ય સંખ્યા ક્યાંથી ચાલુ થાય? બ ગળે 2 થી ચાલુ થાય. સમતોલ પાસા ઉપર 4 અંક આવે એની સંભાવના કેટલી? હવે સમતોલ પાસાને તમે એકવાર ઉછાળો એટલે મિત્રો પરિણામ કેટલા મળે? 6 મળે ને. કયા? 1, 2,
3 4 5 અને 6. આની અંદર ખાસ મિત્રો 4 આવવાની સંભાવના કેટલી? આમાં 4 કેટલી વાર દેખાય? એક વખત દેખાય, એટલે જવાબ આવે 1/6. ઘણાય છે ને દોઢ ડાયા છે ને આવું લખે 4/6 અને એવા રાજી થાય જવાબ પાછો આપ્યો હોય. બોલો, એટલા રાજી થઈ જાય. આટલા બધું રાજી ન થવું ભાઈ. 4 એક જ વાર છે, 4 એક જ વાર છે તો સાહેબ અહીંયા આવે 1 અને ટોટલ પોસિબિલિટી કેટલી હતી? 6. તો જવાબ આવે 1/6. આમ હવે જવાબ આવે ને તો રાજી થવાનું. તું રાજી એમાં હું બહુ રાજી. બસ આવું આવે ને તો રાજી થવાય. આવું ખોટું જોઈને રાજી ન થવાય. સમજાય છે? ચાલો નેક્સ્ટ. એક સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં પ્રયોગમાં 3 નો ગુણિત મળે એની સંભાવના કેટલી? સાહેબ ટોટલ પોસિબિલિટી તો કેટલી હોય? 6. અને પાસાને ઉછાળો એટલે 1 2 3 4 5 ને 6. એમાં 3 નો ગુણિત કોણ આવે? 3 1 3 3 2 6. કેટલા મળ્યા ટોટલ? 2. 2/6 એટલે 1/3 થાય. બરાબર. સંભાવનામાં હેલા દાખલા પૂછશે, અઘરા નહીં પૂછે. ચાલો આગળ વધો. P of A બરાબર 0.61 હોય તો P of A બાર કેટલા થાય? હમણાં જો મિત્રો તમે સરસ મજાનું સૂત્ર જોયું હતું. P of A પ્લસ P of A બાર બરાબર 1 થાય. તો P of A બાર બરાબર કેટલા થાય? 1 માઇનસ P of A. 1 માઇનસ 0.61 કેટલા આવશે? 0.39 આવશે. ચાલો રેડી. 0. કેટલા આવશે? 39. આ જ વસ્તુ ડાયરેક્ટ તમે કેમ ગણી શકો ખબર છે? આપ્યું હોય ને એનાથી ઊંધું પૂછ્યું હોય. જો P of A આપ્યું છે તો A બાર જોઈએ છે, તો તમારું કરવાનું 1 માઇનસ ડાયરેક્ટ 0.61 કરી નાખવાના. બરાબર છે? શું કરવાનું? 1 માઇનસ ડાયરેક્ટ કેટલા કરી નાખવાના? 0.61 કરી નાખવાના. આ ડાયરેક્ટ જવાબ આવી જાય. આવા કઈ ઝમેલામ ન પડ્યું તો ડાયરેક્ટ થઈ જાય. ચાલો આગળ. ઘટના A નહીંની સંભાવના. A નહીં એટલે કોણ થાય ભાઈ? P of A બાર કેટલું છે? 3/5. તો ઘટના A ની સંભાવના એટલે P of A જોઈએ છે. કોણ જોઈએ છે? P of A. કાયદેસર ગણો, જો કાયદેસર, હાવ કાયદેસર, જો જરાય સસ્તું નહીં. તો આપણી પાસે સૂત્ર કોણ છે? P of A પ્લસ P of A બાર બરાબર 1 થાય. P of A જોઈએ છે તો કેટલા થાય? 1 માઇનસ P of A બાર થાય. અને 1 માઇનસ P of A બાર કેટલું છે સાહેબ? 3/5. લસાલ્યો એટલે કેટલું થઈ ગયું? 5 1 5 માઇનસ 3. જવાબ આવ્યું 2/5. P of A છે એનો જવાબ આવ્યો 2/5. આમાં થોડુંક ક્યાંય વ્યાજબી થાય એવું છે? હોય જ ને પૂરા. જો આવી જા બાજુ, આવ. છેદમાં કેટલા છે? 5. 5 માંથી હળવેક દઈને કોઈને ખબર ન પડે. હાવ નહીં રહેતા. 5 માંથી 3 જાય, હાવ નહીં રહે, કોઈને ખબર પડી જોઈએ. 5 માંથી 3 જાય કેટલા વધે? 2 વધે. જવાબ આવી ગયો, જોઈ લો. 2/5 જવાબ આવી ગયો. વાત પૂરી થઈ ગઈ. કાંઈ આવી લાંબી પ્રોસેસ કરવાની જરૂર નથી. સમજાય છે? ક્લિયર? ડાયરેક્ટ છેદમાં 5 લખો, 5 માં 3 જાય, 2 વધે ભાઈ. ડાયરેક્ટ પૂરા જવાબ આવી ગયો ભાઈ. આગળ વધો. ચાલો 3 વખત P of A બરાબર 5 વખત P of A છે. 5 વખત કોણ છે? તો કે P of A છે બરાબર 3 વખત P of A બાર આપ્યું છે. તો P of A બાર જોઈએ. હવે જો ડાયરેક્ટ શોર્ટકટ ઉપર જ આવું જોજો. P of A upon P of A બાર જોઈએ છે તો કેટલા થાય છે? 5/3 થાય. ક્રોસ ગુણાકાર કરો. હવે જોઈએ છે કોણ? એ જોજો ખાસ. હું બે વસ્તુ ગોતી લઉં. જો P of A ગોતું અને બીજું જોઈએ છે P of A બાર. પેલા છેદ બનાવો. છેદમાં શું કરવાનો? આ બેયનો સરવાળો. આ બેયનો સરવાળો કરો. કેટલું થઈ ગયું સાહેબ? બેયનો સરવાળો થઈ ગયો 8. બેયનો સરવાળો થઈ ગયો 8. 5 ને 3 8. હવે કઈ નહીં કરવાનું. પેલું કોણ છે સાહેબ? P of A. તો P of A આરે કોણ છે? તો કે 3. નીચે કોણ છે? P of A બાર. P of A બાર કેટલું છે? 5. બતી ગયું. જવાબ આવી ગયો. P of A બાર પૂછ્યું છે ને. P of A બાર એટલે કેટલું થાય? 5/8. કેટલું સસ્તું પડે. હાલો નેક્સ્ટ. લીપ વર્ષમાં સપ્ટેમ્બર માસમાં 5 શનિવાર આવે એની સંભાવના કેટલી? મને એ કહો તો હાવ પ્રમાણિક, તો દિલ ઉપર હાથ રાખીને મને કહો. લીપ વર્ષ હોય કે ન હોય, સપ્ટેમ્બરમાં દિવસો કેટલા આવે મને કહો ને ખાલી. કાંઈ ફેરફાર થાય? લીપ વર્ષ હોય કે લીપ વર્ષ ન હોય, સપ્ટેમ્બરમાં દિવસો કેટલા થાય? જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર. સપ્ટેમ્બર એટલે ખાડાવાળો ભાગ આવે.
તો સપ્ટેમ્બરની અંદર સાહેબ 30 દિવસ આવે. હવે લીપ વર્ષ હોય કે ન હોય કાંઈ લેવા દેવા નથી. હવે શું કરવાનું? કાંઈ નહીં. ઓમાં જે પ્રોસેસ કરી હતી એક અઠવાડિયામાં દિવસો કેટલા હોય? 7. 7 ચોક ને 28 થાય. વૈધા કેટલા? 2. વૈધા કેટલા? 2. વધેલા છેદમાં એક અઠવાડિયાના દિવસો. જવાબ આવે 2/7. ચાલો, કેટલો જવાબ આવશે? 2/7. લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 5 ગુરુવાર આવે એની સંભાવના. ફેબ્રુઆરી મહિનાની અંદર જો લીપ વર્ષ કીધા હોય એટલે 29 દિવસ આવે. ભાગ્યા 7. 7 ચોક ને 28. કેટલા વૈધા? 1. 1 વૈધા ભાગ્યા અઠવાડિયાના દિવસો કેટલા? 7. એટલે 1/7. ઘણા છે ને આવું ગોખીને જાય. ગુરુવાર આવે તો એટલું આવે, શુક્રવાર એટલે ભાઈ ગમે વાર આવે ને કાંઈ લેવા દેવા નથી. સોમવારથી લઈને રવિવારના કોઈ પણ દિવસો આવે જવાબમાં કોઈ ફેરફાર પડશે નહીં. ખબર પડે છે? હાલો, પી ઓફ એ બરાબર 3/7 હોય તો પી ઓફ એ બાર કેટલા થાય? કાયદેસર ગણતરી હમણાં મેં શીખવાડી હતી પૂરા, પણ શોર્ટકટ ઉપર ડાયરેક્ટ આવો ને. છેદમાં કેટલા સાહેબ? 7 છે. 3 માંથી 7 જાય. કેટલા વૈધા? 4. 4/7 આવે. બાકી જેને કોઈ એમ થાય કાયદેસર, હાવ હો ભાઈ, હાવ કાયદેસર ગણવી છે, કાયદેસર ગણવી હોય તો આ સૂત્ર રહ્યું. પણ એમસીક્યુ ને તો પૂરા એમસીક્યુ રીતે ગણીએ તો આનંદ થાય, અંદર ગલગલિયા થાય. તો આપણે એમસીક્યુ ને એમસીક્યુ રીતે જ ગણીએ છીએ. છેદમાં 7 છે, 7 લખો ને 7 માં 3 જાય કેટલા વધે? 4 વધે ને બસ 4/7. હાલો, પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાનો સંભાવનાનો સરવાળો એક્ઝામમાં પૂછાયેલો છે. જવાબ આવે 1. ઈ ની સંભાવના અને ઈ નહીંની સંભાવના. હમણાં ઘડીક વખત પહેલા આપણે ગણ્યું હતો ને, એમાં એ આપ્યો હતો, અહીંયા ઈ આપ્યો છે. આ ઈ અને આ ઈ નહીંની સંભાવના. તો એનો જવાબ હંમેશા કેટલો આવે? 1 આવે. ચાલો, ચોક્કસપણે, ચોક્કસ એટલે શક્ય છે, ફિક્સ જ છે ભૂરા. જે ફિક્સ હોય, ચોક્કસ હોય, જે બનવાની છે એની ઘટના કેટલી હોય એની સંભાવના સાહેબ 1 આવે. કેટલી આવે? 1. ચાલો, સ્ટેટિસ્ટિક શબ્દના અક્ષરમાંથી એક અક્ષર છે યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તે અક્ષર સ્વર હોવાની સંભાવના કેટલી થાય? સ્વરની વાત કરી સાહેબ. સ્ટેટિસ્ટિકમાં અક્ષર ગણો તો 1 2 3 4 5 6 7 8 9 10. 10 અક્ષર છે. એમાં સ્વર કેટલા છે એ જુઓ તો. સ્વર, ચાલો સ્વર ગણો એટલે કોણ થાય? 1, પછી કોણ આવ્યું? 2 અને 3. 3 જ સ્વર આવ્યા. બરાબર. સ્વર કેટલા છે પાછી ખબર હોવી જોઈએ. એ, ઈ, આઈ, ઓ અને યુ. એ તો એમાં આ એકવાર એ આવી ગયો, પછી ઈ તો આમાં કઈ છે નહીં. આઈ 2 વખત છે, ઓય નથી અને યુ નથી. તો સાહેબ 3/10 એટલે જવાબ આવે 0.3. કેટલો જવાબ આવે? 0.3. ચાલો આગળ. 12 કૌંસની અંદર પી ઓફ એ છે એનો સ્ક્વેર છે પ્લસ પી ઓફ એ બરાબર 1 હોય તો પી ઓફ એ કેટલા થાય? સાહેબ સંભાવનામાં આવું પહેલી વાર દાખલું જોયું. કાંઈ નથી પૂરા. પી ઓફ એ છે ને એક્સ માની લ્યો. શું માની લ્યો? એક્સ. અને આપણને ખબર છે ને ગણિતના શિક્ષક જ્યારે મૂંઝાઈ જાય અથવા નકુચામાં ડબ્બામાં આંગળી આવી જાય એટલે શું કરે છે? ધારો કે, યાદ આવ્યો ને જોક્સ આપણે કીધો તો. હાલો, તો કાંઈ નહીં કરવાનું. 12 છે અને પી ઓફ એ છે ને એક્સ માની લીધો એટલે એક્સ નો સ્ક્વેર થઈ ગયો. બરાબર છે. પી ઓફ એ છે ને મેં એક્સ માની લીધો છે. અને આ કેટલું છે? પી ઓફ એ એટલે પાછું એક્સ અને +1 આગળ આવે એટલે -1 = 0. પૂરા આને જોઈને કંઈક મને કહેવાનું મન થાય. આ શું છે? 12x² + x - 1. હે શું દેખાય છે? તને પૂછવું જોઈએ પૂરા, શું દેખાય? હે બરોબર છે, આ દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદી છે. બરાબર. આ કોણ છે? દ્વિઘાત બહુપદી છે. હાલો, દ્વિઘાત બહુપદી છે. અને દ્વિઘાત બહુપદીના અવયવ આપણને ખબર છે ભાઈ. અહીંયા 1 છે અને અહીં કેટલા છે? 12. 12 એકા 12. 12 ના અવયવ ભાળો 1 આવવા જોઈએ. સાહેબ તમે કીધું 4 * 12 થાય. પ્લસ જોઈએ છે એટલે પ્લસ ના માઇનસ. અને આપણે સરસ મજાની શૂન્ય મેળવવાની છે એ શોર્ટકટ તમને શીખવાડી દીધી છે. એટલે એ હવે ઉપાધિ નથી. સાહેબ કેટલા મળ્યા? તો કે +4 મળ્યા, -3 મળ્યા. નિશાની બદલાવો એટલે -4 અને +3. છેદમાં x² નો સહગુણક એટલે 12 છેદમાં આવશે. જવાબ આવ્યો -1/3 અને આ જવાબ આવ્યો 1/4. આ x જવાબ આવ્યો x. અને x એટલે વાસ્તવમાં કોણ હતું? પી ઓફ એ.
પી ઓફ એ અહીંયા લખી નાખીએ. પણ પી ઓફ એ એટલે સાહેબ સંભાવના થઈ ગયું. અને શરૂઆતનો પહેલો જ ક્વેશ્ચન મેં સોલ્વ કર્યું ત્યારે કીધું હતું સંભાવના કોઈ દિવસ ઋણ હોય નહીં, એટલે આ શક્ય નથી. તો ખાલી એક જ જવાબ મળશે. પી ઓફ એ બરાબર કેટલા? 1/4. બાકી જેને કાયદેસર સોલ્વ કરવું હોય સોલ્વ કરી શકે. પણ આપણે શૂન્ય મેળવવાની શોર્ટકટ તમને આપી દીધી છે, ડાયરેક્ટ એનાથી થઈ જાય. ચાલો આગળ. 80 ગુણના પ્રશ્નપત્રમાં મોનાની 80 ગુણ મળેની સંભાવના. રિપીટ થયો ક્વેશ્ચન ભાઈ. 1/81 આવશે. ચાલો નેક્સ્ટ. સમતોલ પાસાને ઉછાળતા તેની ઉપર વિભાજ્ય સંખ્યા મળેની સંભાવના કેટલી? વિભાજ્ય એટલે સાહેબ જેના ભાગ પડતા હોય એ થાય. તો ટોટલ પોસિબિલિટી કેટલી આવે? 6. અને પરિણામ કેટલા? તો કે 1 2 3 4 5 ને 6. વિભાજ્ય કઈ કઈ સંખ્યા છે યાદ રાખજો. પહેલી વિભાજ્ય સંખ્યા આવે 4 અને પછી કોણ આવે? 6. કારણ કે 2 છે ને 2 એ યાદ રાખજો અવિભાજ્ય સંખ્યા છે. 2 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યા કેટલી મળી? 1 અને 2. તો 2/6 એટલે જવાબ આવશે 1/3. ચાલો નેક્સ્ટ. પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 5/6 આપ્યું છે. હાલો જોજો. પી ઓફ એ જેમ પી ઓફ એ બાર કેટલું આપ્યું છે? 5/6. તો પી ઓફ એ જોઈએ છે. કાયદેસર ને ગોળી મારો, ડાયરેક્ટ શોર્ટકટ પકડો. પેલા હું કરવાનું? કાઈ નહીં, જો સાવ સિમ્પલ સાહેબ. 5 ને 6 કેટલા થાય? 11. એટલે 2/11 મૂકી દીધા. પી ઓફ એ એટલે કેટલા છે? 5. પી ઓફ એ બાર એટલા છે? 6. ઢંટાણાન 2 ના જવાબ આવી ગયા. પી ઓફ એ એટલે 5/11 થાય. 5/11 એટલે ઓપ્શન નંબર સી. ચાલો ક્લિયર. જો પી ઓફ એ બાર પૂછ્યું હોત તો 6/11 આવત. ચાલો નેક્સ્ટ. પી ઓફ એ બરાબર x/3 છે અને પી ઓફ એ બાર બરાબર છે x/5 આપેલા છે. તો તમને ક્વેશ્ચન ની અંદર પૂછ્યું છે x છે કેટલા થાય. ક્વેશ્ચન છે ધ્યાનથી જોજો ભાઈ. શું ક્વેશ્ચનમાં કીધું? ફરીથી એકવાર જો. પી ઓફ એ આપ્યા છે x/3 અને પી ઓફ એ બાર આપ્યું છે x/5. તો x કેટલા થાય? સાવ સિમ્પલ ભાઈ. જો આપણું જૂનું જાણીતું સૂત્ર કયું હતું? તો કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1 થાય. પી ઓફ એ એટલે x/3, પી ઓફ એ બાર એટલે x/5 બરાબર 1. હવે લસા લઈ લ્યો. નીચે બે નો લસા એટલે 5 તેરી 15 થાય. ક્રોસ ગુણાકાર કરો એટલે 5x. અહીં ક્રોસ ગુણાકાર કરો એટલે 3x બરાબર 1 થઈ ગયા. 5 ને 3 કેટલા થઈ ગયા? 8x બરાબર 15. x ને કરતા બનાવો તો x બરાબર કેટલું થઈ ગયું? 15/8. ઓપ્શન નંબર સી. ચાલો નેક્સ્ટ. પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 2/3 હોય તો પી ઓફ એ બાર કેટલા થાય? જો તમને બધાયના ખબર છે ને, પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર હંમેશા કેટલું થાય? 1. અને પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર આ તો રકમમાં આપ્યું કેટલું? 2/3. કોઈને વાંધો ન હોય કોઈને તો આ 1 છે ને 1 એને હું આમ લખું છું 3/3. શું કામ આવું લખ્યું સાહેબ? અહીંયા 3 છે ને તો સરવાળો કરવામાં ઈજી રહે. હું રહે? ઈજી. ચાલો પૂરું થઈ ગયું. લોકની રીતે ઉકેલો સાહેબ. આ બે ઉડી ગયા. અહીં કેટલું મળ્યું? 2 વખત પી ઓફ એ મળ્યું. અને આ બે નો સરવાળો કરો એટલે છેદ 2 હરખા જ એટલે 3 જ લખાય. અને સરવાળો ડાયરેક્ટ અંશનો જ થશે. કેટલો? 5/3. કેટલું હેલું પડે? અને હવે જોઈએ છે કોણ? પી ઓફ એ. તો પી ઓફ એ જોતા હોય તો બગડું નીચે આવશે એટલે 5/6. આ પી ઓફ એ મળી ગયા. અને હવે આની ઉપરથી ડાયરેક્ટ પી ઓફ એ બાર જોતું હોય તો હવે એવું ન કરે સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકવા જતા. એ ધંધો કરાય જ નહીં ભાઈ. શોર્ટકટ શું લેવા શીખવાડી છે? આના લેવા શીખવાડી છે. ડાયરેક્ટ ખેલું પડે. પી ઓફ એ આપેલું અને પી ઓફ એ બાર જોતું હોય તો હમણાં શીખવાડ્યું. છેદમાં સાહેબ 6 છે અને હવે શું કરવાનું? 6 માંથી 5 વયા ગયા. વધ્યા કેટલા? 1. ભાઈ જવાબ આવ્યો 1/6 હો. સમજાય છે ને? કઈ એવું ન લખવા જેવા. ઘણા એવું લખે પી ઓફ એ ની કિંમત સમીકરણ 1 માં મૂકવા જતા. એટલે ભાઈ નથી મૂકવી. બીજી રીત શીખવાડું. બીજી જો બીજી આવો આ બાજુ. બીજી જો ગરમા ગરમ રીત છે. આને લખ્યું ને, આને જોઈને મને કુછ યાદ આવે. શું આવે? કુછ યાદ આવે. સાહેબ તમે એવું કીધું હતું બધાને સહગુણક 1 હોય ને ડાયરેક્ટ પેલું જોતું હોય ને પેલું તો શું કરવાનું? સરવાળો ભાગ્યા 2. અને બીજું જોતું હોય ને
તો બાદબાકી ભાગ્યા 2. આ બેનો સરવાળો કરો એટલે 2 ને 3 5 થાય, અને છેદમાં તો હરખું છે ને, અપૂર્ણાંકનો સરવાળો એટલે જ થાય. અને બીજું જોતો હોય 2 ની બાદબાકી, 3 માંથી 2 જાય એટલે કેટલા? 1, અને છેદમાં 3 તો છે જ. ડાયરેક્ટ જો નીચે આવવા દો ને તો થઈ ગયું 5/6, અને આ તગડું નીચે આવશે કેટલું આવ્યું? 1/6. ડાયરેક્ટ જવાબ આવી ગયો. એટલે ચેપ્ટર 3 ની શોર્ટકટ ઘણી જગ્યાએ કામ આવે, પણ એ ઓળખતા આવડવું જોઈએ. હાલો નેક્સ્ટ. ઓ વાવ, વેરી ગુડ. તો મિત્રો અહીંયા આપણી છે થેન્ક યુ ની સ્લાઇડ આવી. આપણો સેશન છે પૂરો કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશન ની અંદર. થેન્ક યુ.